આપણા જીવનમાં સંતની અનિવાર્યતા શાને માટે છે? આપણને બધાને મહાભારતની ખબર છે. મહાભારતનું યુદ્ધ થયું. એમાં કૌરવ પક્ષ ને પાંડવ પક્ષ બે પક્ષ. એક બાજુ 100 કૌરવ, બીજી બાજુ 5 પાંડવ. વિચાર કરીએ, 100 જીતે કે 5? લૌકિક બુદ્ધિથી આપણે વિચાર કરીએ કે 100 જીતે કે 5? 5 જીતે જ નહીં કોઈ દાડો. 100 જણા હોય, 100 ને જોઈને 5 ભાગી જાય. હે 100નું ટોળું આપણે 5 જણા આવે, આપણે 5 જણા મુઠ્ઠી વાળીને ભાગી જઈએ. છતાં 5 જીત્યા અને 100 હાર્યા. એનું કારણ શું? આશ્રમ મજબૂત હતો. આપણે ગુજરાતી કહેવત છે, જેને જેનો આશરો એને એની લાજ. ગુજરાતી કહેવત છે. ભગવાનનો આશરો હતો. સામાન્ય વ્યક્તિનો આશરો હોય તો મરતા સુધી એનો આશરો ન ભાવે. સામાન્ય વ્યક્તિનો આશરો હોય તો પણ એ મરતા સુધી એ આશરો નિભાવે છે. તમે કોઈને સામાન્ય મદદ કરી હોય તો મરતા સુધી ભૂલે નહીં કે એની એહસાન મારી પર છે. ભગવાનનો આશરો રાખ્યો હોય તો 5માં દેખીને મરવાની જા. જ્યારે અર્જુન દ્રૌપદીના પેલા સ્વયંવર વખતે ગયા, એમથી કાપડી બેસ્યા હતા. રાજવા પર ઉભા રહેવાનું, બેલેન્સ કરવાનું. પહેલાં તો કેટલા રાજાઓ પડ્યા આપણે મહાભારતમાં જોયું છે. અર્જુન ચડી તો ગયા, બેલેન્સ કર્યું, પણ નીચે પાણીમાં જોઈને માછલી વીંધવાની હતી. ઉપર જોવાનું નહોતું, માછલી ઉપર હતી, જોવાનું પાણીમાં અને માછલી પાડવાની. બાણાવાળી તો હતો જ, પણ પાણી હલતું હોય તો શું દેખાય? ક્લિયર પિક્ચર દેખાય નહીં. ઉપર પહોંચ્યા, ત્રાજવું બેલેન્સ કર્યું, પણ નીચે જોયું તો ફિગર દેખાતી, માછલી પાણીમાં દેખાતી નહોતી. પછી કોણ યાદ આવે? કૃષ્ણ યાદ આવ્યા. પ્રભુને યાદ કરે. એ પ્રભુ પાણીને સ્થિર કરો. શું કહે? પાણી સ્થિર કરો તો મારું નિશાન પાડી શકું. સર્વે આધારનો એક જ આધાર. લૂંટીમાંથી અવાજ નીકળ્યો, લૂંટીમાંથી પ્રાર્થના થઈ. ત્યારે ભગવાને પ્રાર્થના સાંભળી, પાણીને સ્થિર કર્યું. પાણી સ્થિર થઈ પછી માછલી વિંધાણી. એમ આપણા જીવનમાં પણ એવા વેવ્સ આવે છે. શું આવે? એને સ્થિર કોણ કરે? તેવા કૃષ્ણ જેવા પાત્ર જોઈએ. પ્રિન્ટેડ થયેલા ના ચાલે. પ્રિન્ટ થયેલો સૂર્ય હોય તો અંધારું જોવાનું નથી.
રાતે પ્રિન્ટ મૂકી દીધી સૂર્યની જાય તો સવારે ઉગે ત્યારે જ અંધારું જાય. ભૂખ લાગી, પ્રિન્ટેડ સારામાં સારી ડીશ બનાવીને આપણને આપી દે, જોવાથી ભૂખ ભાંગશે. થોડુંક હશે વાડકીમાં, ખાઈશું તો આ ભૂખ ભાંગશે. ગમે તેટલી મોટી થાળી હશે પ્રિન્ટેડ, આપણે કામની નથી.